દેવઉઠી એકાદશી એટલે કે 12 નવેમ્બરથી તમામ માંગલિક કાર્યો અને લગ્નની સિઝન શરૂ થઈ જશે। આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી બહાર આવશે અને ચાતુર્માસનું સમાપન થશે। ભગવાન વિષ્ણુના નિંદ્રામાંથી જાગવાની સાથે જ બધા જ માંગલિક કાર્યો પણ શરૂ થઈ જાય છે। તો ચાલો જાણીએ દેવઉઠી એકાદશીનું શું છે મહત્વ અને કેમ આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થશે। હવે 12 નવેમ્બરથી શરૂ થતી લગ્નની સિઝનમાં બજારોમાં પણ સારા વેપારની આશા છે। સનાતન ધર્મમાં લગ્ન સંસ્કાર માટે શુભ મુહૂર્તની રાહ જોવામાં આવે છે। જ્યોતિષીઓ મુજબ લગ્ન શુભ મુહૂર્ત વિના કરવા જોઈએ નહીં, એટલે દરેક માતા પિતા પોતાના બાળકોના લગ્ન નક્કી કરતી વખતે યોગ્ય મુહૂર્તનું મિલન જરૂર કરે છે અને તે પછી જ લગ્નનો સંપૂર્ણ કાર્યક્રમ ફાઇનલ કરે છે। લગ્નની આ સિઝન દર વર્ષે દેવઉઠી એકાદશી પછી શરૂ થાય છે। દિવાળી પછી હવે લગ્નોની સિઝનને લઈને દુકાનદારો ઉત્સાહિત છે। છેલ્લા 1 મહિનાથી જ લગ્નો માટે સામાનની ખરીદીથી બજારોમાં રોનક છે। બજારોમાં કપડાં, જ્વેલરી, ફર્નિચર માર્કેટમાં ધમધમાટ વધી ગયો છે। દેવઉઠી એકાદશીનું વ્રત 12 નવેમ્બરના રોજ મંગળવારે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગમાં થશે। દેવઉઠી એકાદશીનું વ્રત રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં રાખવામાં આવશે। આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા થશે। આ વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે જ તુલસી વિવાહ પણ છે। સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે દેવઉઠી 11ની વ્રત કથા પણ સાંભળવી જોઈએ, જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। દેવઉઠી એકાદશી જે કારતક મહિનામાં આવે છે તે સૌથી મોટી અને મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે। માન્યતાઓ અનુસાર દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રાથી જાગે છે। આ દિવસથી બંધ થયેલા તમામ શુભ કાર્યો 4 મહિના પછી દેવઉઠી એકાદશીના દિવસે શરૂ કરવામાં આવે છે। આ દિવસે નારાયણની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ। વર્ષની સૌથી મોટી એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી પર આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચડાવીને શુભ માનવામાં આવે છે। આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। પંચામૃત ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે। તો દેવઉઠી એકાદશીના દિવસે વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ભૂલશો નહીં। પંચામૃત દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે। તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો। દેવઉઠી એકાદશી એટલે કહેવાય કે કારતક માસના શુક્લ પક્ષના એકાદશીનો દિવસ। એકાદશીનું વ્રત કૃષ્ણ અને શુક્લ પક્ષમાં આપણે વિશેષ કરીને કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ। એકાદશીનો મહિમા વિશેષ કરીને ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા માટે છે। દેવઉઠી એકાદશી એટલે ચતુર્માસ ભગવાન જ્યારે પૃથ્વીલોક ઉપરથી પાતાળ લોક ઉપરથી જ્યારે પૃથ્વી ઉપર આવે છે એને દેવઉઠી એકાદશી કહે છે। ભગવાન નારાયણના આ દિવસે વિવાહ સંસ્કાર એટલે કહેવાય કે તુલસીજી સાથે ભગવાનના વિવાહ થાય છે। આ વિવાહ પછી જ આપણે બધા જ મનુષ્યો લગ્ન સિઝન પણ ખુલી જાય છે। જેને 4 મહિનાનો ઉપવાસ કર્યો હોય, ચતુર્માસ કર્યો હોય, એ લોકોને પણ દેવઉઠીના એકાદશીના દિવસ પછી આ વ્રતનો એ સમાપન કરવામાં આવે છે। ભગવાન નારાયણની કૃપા થકી જે પણ લોકોને વિશેષ કરીને શુભ કાર્યો એવા છે, લગ્ન સંસ્કાર એવા અતિ કઠિન શુભ કાર્યો છે, એની શરૂઆત પણ હવેના દિવસોમાં થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।